નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એરોમેટિસિટી વિશે રસપ્રદ ચર્ચા કરવાના છીએ મિત્રો. નીટ, જી, નેટ, સ્લેટ વગેરે પરીક્ષાઓમાં કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક છે, નોન એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક છે એવું પૂછવામાં આવે છે. ઘણી વખતે એની આધારે સ્ટેબિલિટી પણ નક્કી થતી હોય છે. તો કમ્પાઉન્ડની સ્ટેબિલિટી જે છે એ એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે એના આધારે થતી હોય છે. તો મિત્રો, એરોમેટિક કમ્પાઉન્ડ શું છે અને એ એરોમેટિક છે કે નહીં એ શાના આધારે નક્કી થઈ શકે એ બાબતને આજે આપણે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીશું. મિત્રો, સૌપ્રથમ એરોમેટિક કમ્પાઉન્ડ કોને કહેવાય? વોટ આર એરોમેટિક કમ્પાઉન્ડ્સ? મિત્રો, એરોમેટિક કમ્પાઉન્ડ્સ એ એવા પ્લેનર રિંગ સિસ્ટમ છે કોન્જ્યુગેટેડ કે જેમાં પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ જે છે એ ડીલોકલાઇઝ થયા હોય છે અને ઓલ્ટરનેટિંગ ડબલ સિંગલ બોન્ડ એમાં હોય છે. મિત્રો, આવા એરોમેટિક કમ્પાઉન્ડને એરોમેટિક્સ અથવા તો એરિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એરોમેટિક્સ કમ્પાઉન્ડ જે છે એ હકલ્સ રૂલનું પાલન કરતા હોય છે, એટલે કે એમણે હકલ્સ રૂલનું પાલન કરવું પડે છે. મિત્રો, કેટલાક ઉદાહરણો અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. સૌ પ્રથમ જે છે એ ટોલ્યુઇન છે કે જેમાં 6 સભ્યોની રિંગ છે અને દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ અને સિંગલ બંધ એમ ઓલ્ટરનેટિંગ આવેલા છે. એવી રીતે મિત્રો ફિનોલ, એનિલિન, એસિટોફિનોન, બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝોઇક એસિડ, બેન્ઝોનાઇટ્રાઇલ અથવા તો બેન્ઝીન પણ કહેવામાં આવે છે એને. ત્યારબાદ મિત્રો ઓર્થોઝાઇલિન અને સ્ટાયરીન એમ જુદા જુદા પ્રકારના એરોમેટિક કમ્પાઉન્ડ્સ ના ઉદાહરણ અહીંયા આપેલા છે. મિત્રો, આપણો પ્રશ્ન જે મહત્વનો જે છે એ છે કે આ હકલ્સ રૂલ શું છે અને કોઈ પણ સંયોજન જે ચક્રીય જે છે સંયોજન એ કેવી રીતે એરોમેટિક બને છે. તો એ એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક છે કે પછી નોન એરોમેટિક છે. તો આ ત્રણ કમ્પાઉન્ડમાં વર્ગીકરણ કેવી રીતે થાય એ મિત્રો આપણે રસપ્રદ વાત છે અને મને વિશ્વાસ છે કે આ લેક્ચર પૂરું થશે ત્યાં સુધીમાં તમે એ જરૂરથી શીખી જશો. મિત્રો, તો કોઈ પણ કમ્પાઉન્ડ એ એરોમેટિક છે, નોન એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક છે એના માટેની શરતો છે. તો એરોમેટિસિટી અથવા તો એરોમેટિક કમ્પાઉન્ડ હોવાની શરતો જે છે એમાં મુખ્યત્વે મિત્રો 4 શરતોનું પાલન આપણે જોવાનું છે ને ક્રમવાર જોવાનું છે. તો એમાંનું પહેલું જે છે એ કમ્પાઉન્ડ મસ્ટ બી સાયક્લિક, એટલે કે કમ્પાઉન્ડ ચક્રીય હોવો જોઈએ. મિત્રો, કમ્પાઉન્ડનું સ્ટ્રક્ચર હોય તો એને જોઈને જ ખબર પડી જાય કે ચક્રીય છે કે નહીં. એટલે પહેલી બાબત જે છે નક્કી કરવી બહુ જ સહેલી છે. મિત્રો, ત્યારબાદ જે છે કોન્જ્યુગેશન. મિત્રો, કોન્જ્યુગેશનની અંદર તમે કોન્જ્યુગેશન કોને કહેવાય? તો આપણે રેઝોનન્સ વાળા ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે દાખલા તરીકે ABC પ્રણાલી હોય તો A સિંગલ બોન્ડ B સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ C, તો A સિંગલ બોન્ડ B ડબલ બોન્ડ C આ પ્રણાલી જે છે મિત્રો એમાં A ની ઉપર તમે જોઈ શકો છો પોઝિટિવ ચાર્જ છે મિત્રો. તો પોઝિટિવ ચાર્જ, આ પોઝિટિવ ચાર્જ, ત્યારબાદ સિંગલ બોન્ડ અને પછી ડબલ બોન્ડ, તો એને કોન્જ્યુગેશન કહેવામાં આવે છે. મિત્રો, એવી જ રીતે ABC એટલે કે A સિંગલ બોન્ડ B ડબલ બોન્ડ C હોય અને એ પરમાણુ ઉપર ઋણ વીજભાર હોય. તો ઋણ વીજભાર હોય ત્યારે એની જોડે ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય જ. એટલે આવું હોય ત્યારે પણ મિત્રો એને કોન્જ્યુગેટેડ સિસ્ટમ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો
A સિંગલ બોન્ડ B ડબલ બોન્ડ C અને એના ઉપર એ ઉપર લોન પેર ઇલેક્ટ્રોન હોય એટલે કે એ વિષમ પરમાણુ હોય તો વિષમ પરમાણુના એકાંતરે પાઈ બંધ હોય મિત્રો પહેલું જે છે એમાં પોઝિટિવ ચાર્જના એકાંતરે પાઈ બંધ હોય બીજું જે છે એમાં ઋણ જે વીજભાર ધરાવતો પરમાણુ છે એને એકાંતરે પાઈ બંધ હોય ત્રીજાની અંદર વિષમ પરમાણુના એકાંતરે પાઈ બંધ હોય મિત્રો ત્યારબાદ A ડબલ બોન્ડ B સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ D એટલે કે દ્વિબંધ સિંગલ બંધ અને દ્વિબંધ એવી એકાંતરીય દ્વિબંધયુક્ત પ્રણાલી એ પણ કોન્જ્યુગેટેડ કહેવાય છે સિસ્ટમ મિત્રો આપણે બીજું પણ અગત્યનું જોયેલું કે દ્વિબંધ આવા એ પરમાણુ હોય મિત્રો કે જેમાં વેકન્ટ ઓર્બિટલ હોય અને એને એકાંતરે જો પાઈ ઇલેક્ટ્રોન આવેલા પાઈ બંધ આવેલો હોય તો એને પણ મિત્રો કોન્જ્યુગેટેડ સિસ્ટમ કહેવામાં આવે છે મિત્રો આપણે જાણીએ છીએ કે કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં શું થાય છે તો કેવી રીતે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ થાય છે એને પણ આપણે જોઈ લઈએ જ્યારે મિત્રો પહેલી જે સિસ્ટમની વાત કરીએ તો B ડબલ બોન્ડ C વચ્ચેના જે બોન્ડિંગ ઇલેક્ટ્રોન પાઈ જે છે એ હંમેશા પોઝિટિવ ચાર્જ તરફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન બોન્ડિંગમાં કન્વર્ટ થાય છે અને દ્વિબંધનું નિર્માણ થાય છે અને C ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે મિત્રો બીજી સિસ્ટમની વાત કરીએ તો ઋણ વીજભાર વધુ છે એવો એ પરમાણુ બરાબર જેની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે એ લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને પાઈ બોન્ડ પેર ઇલેક્ટ્રોન C ઉપર લોન પેરમાં કન્વર્ટ થાય છે તો આ રીતે જેને કહેવાય પ્લસ મેસોમેરિક ઇફેક્ટ થાય છે મિત્રો ત્યારબાદ ત્રીજાની અંદર જોઈએ તો વિષમ પરમાણુ દાખલા તરીકે ઓક્સિજન સલ્ફર હેલોજન કે જે પોતાની પાસે લોન પેર ઇલેક્ટ્રોન ધરાવે છે એ લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને પાઈ બોન્ડ પેર ઇલેક્ટ્રોન C ઉપર લોન પેર તરીકે શિફ્ટ થાય છે તો મિત્રો આ રીતે ત્રણની અંદર એવી જ રીતે મિત્રો બોન્ડિંગ ઇલેક્ટ્રોન બોન્ડિંગમાં અને આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન લોન પેર તરીકે કન્વર્ટ થાય છે તો એકાંતરે દ્વિબંધ આવેલા હોય ત્યારે પણ કોન્જ્યુગેશનમાં રેઝોનન્સ શક્ય બને છે મિત્રો અહીંયા પાઈ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા શિફ્ટ થાય છે કારણ કે એ પાસે વેકન્ટ ઓર્બિટલ છે તો મિત્રો આ 5 કન્ડિશન જો હોય કોઈ પણ જગ્યાએ તો એને કોન્જ્યુગેશન કહેવામાં આવે છે તો મિત્રો પહેલું સાયક્લિક હોવો જોઈએ અને બીજું કોન્જ્યુગેશન તો હવે મિત્રો કોન્જ્યુગેશન પણ જો પ્રણાલીમાં હોય તો એને આપણને ઓળખતા આવડશે ત્યારબાદ ત્રીજો મુદ્દો જે છે એ પ્લેનારિટી એટલે કે સમતલીયતા અણુ કેવો હોવો જોઈએ પ્લેનર હોવો જોઈએ જો પ્લેનર હોય તો જ આ પાઈ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થઈ શકે છે અને રેઝોનન્સ શક્ય બને છે મિત્રો હંમેશા પ્લેનર માટે કાર્બનનું સંકરણ જે છે અથવા કોઈ પણ નાઇટ્રોજન કે ઓક્સિજન પર એ sp2 પ્રકારનું હોવું જોઈએ મિત્રો તો sp2 પ્રકારના સંકરણને ઓળખવા માટે હંમેશા મિત્રો એક ધ્યાન રાખવાનું કે 3 સિગ્મા બોન્ડ હોય અને લોન પેર ના હોય કુલ 3 થતા હોય તો બોન્ડ પેર અને લોન પેરનું ટોટલ જે છે 3 સિગ્મા બોન્ડ છે એ 3 થવું જોઈએ જો મિત્રો 2 સિગ્મા બંધ હોય અને એક લોન પેર હોય તો પણ 3 થાય છે તો એવો પરમાણુ પણ sp2 હાઇબ્રિડાઇઝ હોય છે આપણે થોડાક ઉદાહરણ લઈશું એટલે પ્લેનર છે કે નહીં એ તમે સહેલાઈથી સમજી શકશો ત્યારબાદ મિત્રો ચોથો બહુ જ અગત્યનો જો પહેલા 3 મુદ્દામાં યસ આવે તો જ કમ્પાઉન્ડનો ચોથો મુદ્દો એ એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક છે એ આપણે ચેક કરવાનો જો મિત્રો પહેલી 3 કન્ડિશનમાંથી એક પણ કન્ડિશન ફૂલફિલ ના થતી હોય તો એ સંયોજન નોન એરોમેટિક કહેવામાં આવે છે એટલે મિત્રો ધ્યાન રાખવાનું કે પહેલી 3 કન્ડિશન જો પૂરેપૂરી ફૂલફિલ થતી હોય તો ચોથી કન્ડિશન જે હકલ્સ રૂલ છે આપણે એના પર જવાનું છે તો સંયોજન એરોમેટિક અથવા તો એન્ટી એરોમેટિક હશે પણ જો પહેલી 3 શરત પૈકીની કોઈ પણ એક શરતનું પાલન ના થતું હોય તો એ સંયોજન નોન એરોમેટિક કહેવાય છે
એટલે આનો અર્થ એમ થયો સાદી ભાષામાં કે જે સંયોજન એરોમેટિક અને એન્ટી એરોમેટિક ના હોય એવા તમામ સંયોજનો કેવા હોય છે? નોન એરોમેટિક તરીકે ઓળખાય છે. તો મિત્રો ચોથો રૂલ્સ જે છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો ચોથો રૂલ્સ જે છે એને કહેવામાં આવે છે હકલ્સ રૂલ. હકલ્સ રૂલ્સ એમ કહે છે કે સંયોજનની અંદર 4n+2π ઇલેક્ટ્રોન આવેલા હોવા જોઈએ તો એ એરોમેટિક કહેવાય. પણ જો 4n π ઇલેક્ટ્રોન આવેલા હોય તો એ એન્ટી એરોમેટિક તરીકે ઓળખાય છે. એટલે 4n+2 આવેલા હોય તો એરોમેટિક અને 4n π ઇલેક્ટ્રોન આવેલા હોય 4n+2π ઇલેક્ટ્રોન આવેલા તો એરોમેટિક અને 4n π ઇલેક્ટ્રોન આવેલા હોય તો એન્ટી એરોમેટિક. તો જો મિત્રો આની અંદર n નું મૂલ્ય જે છે એ 0 મૂકવામાં આવે તો 2π ઇલેક્ટ્રોન થાય છે મિત્રો. જો n બરાબર 1 મૂકવામાં આવે તો 6π ઇલેક્ટ્રોન થાય છે. જો n બરાબર 2 મૂકવામાં આવે તો 10π ઇલેક્ટ્રોન થાય છે. તો આમ n બરાબર 0 તો 2π ઇલેક્ટ્રોન, n બરાબર 1 તો આમ 2 + 4 6 + 4 10 + 4 14 એમ 4 ના ગેપ સાથે જો આપણને પાઈ ઇલેક્ટ્રોનની હાજરી માલુમ પડે તો હકલ્સના નિયમ મુજબ એ સંયોજન એ એરોમેટિક બને છે. તો મિત્રો એરોમેટિક સંયોજન કોને કહેવાય? કે જે ઉપરની 3 કન્ડિશનોનું પાલન કરતું હોય એ ઉપરાંત એમાં 2π 6π 10π 14π એટલે કે 4n+2π ઇલેક્ટ્રોન આવેલા હોય તો એવા સંયોજનને એરોમેટિક તરીકે ઓળખવામાં આવે. મિત્રો જો સંયોજનની અંદર પહેલા 3 નિયમનું પાલન થતું હોય પણ ઇલેક્ટ્રોન જે છે એ 4π હોય મિત્રો, એટલે કે n બરાબર 0 મૂકી દો તમે આની અંદર n માં 4n π ઇલેક્ટ્રોનમાં તો પહેલું તો 0 થાય. અહીંયા ખોટું લખાઈ ગયું છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું, આ ખોટું છે. n બરાબર 1 હોય, અહીંયા આપણે થોડુંક સુધારી લઈએ, n બરાબર 1 હોય તો 4π ઇલેક્ટ્રોન થાય. n બરાબર 2 હોય તો 8π ઇલેક્ટ્રોન થાય. n બરાબર 3 હોય તો 12π ઇલેક્ટ્રોન થાય. તો આમ મિત્રો આપણે એમ કહી શકીએ કે n બરાબર 2 હોય તો 8π ઇલેક્ટ્રોન, n બરાબર 3 હોય તો 12π ઇલેક્ટ્રોન, n બરાબર 4 હોય તો 16π ઇલેક્ટ્રોન. તો આવા કમ્પાઉન્ડને એન્ટી એરોમેટિક તરીકે ઓળખવામાં આવે છે. આમ આનો અર્થ એવો થયો મિત્રો કે કમ્પાઉન્ડ 3 પ્રકારના હશે. પહેલી 3 કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશનનું પણ જો પાલન ના થતું હોય તો એવા કમ્પાઉન્ડને કહેવામાં આવે છે નોન એરોમેટિક. જો પહેલી 3 શરતોનું પાલન થતું હોય અને સંયોજનમાં 4n+2π ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે કે 2 6 10 14 એવી રીતે આવેલા હોય તો એવા સંયોજનને એરોમેટિક સંયોજન તરીકે એને આપણે એ સંજ્ઞા દર્શાવીશું. અને જો પહેલી 3 શરતોનું પાલન થતું હોય અને જો 4n π ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે કે 4 8 12 16 એવા 4 ના ગુણકમાં પાઈ આવેલા હોય તો એવા સંયોજનને એન્ટી એરોમેટિક કહેવામાં આવે છે. તો આમ મિત્રો નોન એરોમેટિક, એરોમેટિક અને એન્ટી એરોમેટિક એમ 3 વિભાગમાં આપણે તમામ સંયોજનોને વહેંચી શકીએ. તો મિત્રો આના પરથી આપણને બહુ જ ખ્યાલ આવી ગયો કે હવે શું છે. તો મેં અહીંયા જે પહેલી વાત કરી તે અહીંયા ફરીથી છે કે if anyone from first three condition fail compound non aromatic, એટલે નોન એરોમેટિક માટે જો પહેલી 3 કન્ડિશનમાંથી એક પણ કન્ડિશન ફૂલફિલ ના થતી હોય તો એ કમ્પાઉન્ડ એન્ટી એરોમેટિક હોય. અને જો પહેલી 3 શરતોનું પાલન થતું હોય અને 4n+2π ઇલેક્ટ્રોન હોય તો કમ્પાઉન્ડ એરોમેટિક હોય. જો 3 શરતોનું પાલન થતું હોય અને 4n π ઇલેક્ટ્રોન તો કમ્પાઉન્ડ એન્ટી એરોમેટિક હોય. મિત્રો અહીંયા ખાસ
સ્ટેબિલિટીનો ક્રમ જે છે એને આપણે ધ્યાનમાં રાખવાનો છે. કોઈ પણ કમ્પાઉન્ડની સ્ટેબિલિટીમાં સૌથી વધુ સ્ટેબલ એરોમેટિક છે, કારણ કે એમાં સંસ્પદન સૌથી વધુ થાય છે. ત્યારબાદ નોન એરોમેટિક કમ્પાઉન્ડ આવે છે અને સૌથી અસ્થાયી કમ્પાઉન્ડ જે છે એ એન્ટી એરોમેટિક છે. એટલે તમને પૂછવામાં આવે કે નીચેના સંયોજનો પૈકી કોણ વધુ સ્થિર છે અથવા તો સ્થિરતાનો ક્રમ નક્કી કરો, તો તમારે એરોમેટિક ને એન્ટી એરોમેટિકને આધારે વર્ગીકરણ કરી દેવાનું, નોન એરોમેટિકના આધારે, અને એ પ્રમાણે તમે વર્ગીકરણ કરી શકો. તો મિત્રો આપણે સૌ પ્રથમ આ જે 4 કન્ડિશન્સને સ્ટ્રેન્થન કરવા, એને યાદ રાખવા માટે અને સમજવા માટે કેટલાક ઉદાહરણો લઈએ, અને મને વિશ્વાસ છે કેટલા ઉદાહરણો લીધા પછી તમારા મનમાં કોઈ પણ પ્રકારનો સંશય નહીં રહે, તમને બિલકુલ આવડી જશે. સૌથી પહેલા એરોમેટિસિટી ચેક કરીએ આપણે. મિત્રો અહીંયા બેન્ઝીન આપેલું છે, એનો એક કાર્બન અહીંયા મેં દર્શાવેલો છે. એવી રીતે બધે H હોય છે મિત્રો, આપણે જાણીએ છીએ કે બધા જ CH બંધ એ સમતુલ્ય છે, બધા H સમતુલ્ય છે, C6H6 બેન્ઝીન. હવે મિત્રો સૌથી પહેલી કન્ડિશન જે છે આપણે જાણીએ છીએ કે સંયોજન સાયક્લિક હોવું જોઈએ. તો દેખાય છે 6 સભ્યોનું રિંગ ધરાવતું સાયક્લિક સંયોજન છે. બીજું મિત્રો બીજી શરત જે છે એ એની અંદર આપણે વાત કરી હતી એમ કે સંયોજન જે છે એ કોન્જ્યુગેશન ધરાવતો હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ. તો બહુ જ સહેલાઈથી આપણે કહી શકીએ કે અલ્ટરનેટિંગ દ્વિબંધ અહીંયા આવેલા છે. તો દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ એ પણ એટલે કોન્જ્યુગેશન પણ છે. ત્રીજી શરત છે પ્લેનર કમ્પાઉન્ડ હોવું જોઈએ. તો પ્લેનર માટે જે કાર્બન જે છે એની આપણે ચેક કરીએ. મિત્રો અહીંયા કાર્બન જે છે એના અહીંયા રેડ કલરથી એને કરું છું તો 3 સિગ્મા બંધ છે. એક સિગ્મા બંધ CS સાથેનો, બીજો સિગ્મા બંધ આ CC વચ્ચેના 2 બંધ છે એ પૈકીનો એક સિગ્મા હોય અને એક પાઈ હોય, અને ત્રીજો આર્યો. તો મિત્રો આમ 3 સિગ્મા બંધ છે. તો 3 સિગ્મા બંધ આમાં આવેલા છે અને લોન પેર ઇલેક્ટ્રોન એક પણ નથી. એટલે 3 સિગ્મા છે, ધેટ મીન્સ કે sp2 સંકરણ છે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે 6 એ 6, તો આ પહેલો કાર્બન નહીં, તમામ આ કાર્બન પણ, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બધા જ કાર્બન જે છે એ sp2 હાઇબ્રિડાઇઝ છે. અને sp2 હાઇબ્રિડાઇઝ હોય તો એ સમતલ્ય છે. એટલે પહેલી શરતનું પણ પાલન થયું, બીજીનું પણ થયું અને ત્રીજીનું પણ થયું મિત્રો. તો ત્રણેય શરતોનું પાલન થયું. તો હવે આપણે હકલ્સ રૂલ પર જવાનું. તો હકલ્સ રૂલ કહે છે મિત્રો કે 4n+2 ઇલેક્ટ્રોન હોય તો એરોમેટિક અને 4n ઇલેક્ટ્રોન હોય તો એન્ટી એરોમેટિક. તો મિત્રો અહીંયા તમારે જોઈ શકો છો કે પહેલો કુલ અહીંયા 3 દ્વિબંધ છે મિત્રો. તો 3 દ્વિબંધ પૈકી આ જે છે એ 2 છે ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન છે, સોરી આ બીજા 2 અને આ ત્રીજા 2 તો કુલ 6 ઇલેક્ટ્રોન મિત્રો આવેલા છે. તો 6 ઇલેક્ટ્રોન એટલે શું થયું મિત્રો? 4n+2, 2, 6, 10, 14, 18 ઇલેક્ટ્રોન હોય તો એને એરોમેટિક કહેવાય. તો આમ મિત્રો આ કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક છે. તો બેન્ઝીન એ એરોમેટિક કમ્પાઉન્ડ છે. તો આપણે બહુ સહેલાઈથી આપણે 4 શરતોનો ઉપયોગ કરી અને આ બાબતને નક્કી કરી. મિત્રો કેટલાક ઉદાહરણો લઈને આપણે આ બાબતને વધુ સમજવા પ્રયત્ન કરીએ. બીજા ઉદાહરણની અંદર તમે જુઓ છો ત્રિકોણીય રિંગ છે, એટલે પહેલી શરતનું પાલન મિત્રો પહેલી શરતનું પાલન થાય છે કારણ કે ચક્રીય રચના છે. બીજી શરત જે છે કોન્જ્યુગેશન.
તો કોન્જ્યુગેશન નું પાલન થાય છે કે નહીં એ આપણે જોઈએ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે દ્વિબંધ મિત્રો દ્વિબંધ, સિંગલ બંધ અને પોઝિટિવ ચાર્જ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે પોઝિટિવ ચાર્જને એકાંતરે દ્વિબંધ આવેલો હોય તો એને કોન્જ્યુગેશન સ્થિતિ કહેવાય. તો આનો અર્થ એમ થયો કે કોન્જ્યુગેશન સ્થિતિ છે. મિત્રો એ બાજુ નહીં, આ બાજુ પણ લો, પોઝિટિવ ચાર્જ, સિંગલ બંધ અને દ્વિબંધ, એટલે એમ કહી શકાય કે આ બાજુથી પણ કોન્જ્યુગેશન છે અને આ બાજુથી પણ કોન્જ્યુગેશન છે. તો આ બંને બાજુથી કોન્જ્યુગેશન જોવા મળે છે. હવે મિત્રો આપણે ત્રીજી શરત જે છે પ્લેનારિટી એટલે કે સમતલીયતા. તો અહીંયા બે પ્રકારના કાર્બન છે. આ કાર્બન જે છે અને આ કાર્બન એ બંને સરખા છે, જ્યારે આ કાર્બન જે છે એ જુદા પ્રકારનો છે. મિત્રો તો બંને પ્રકારના કાર્બન જે છે એની આપણે સમતલીયતા જોઈએ. મિત્રો કોઈ પણ દ્વિબંધયુક્ત કાર્બન હોય તો એમાં sp2 સંકરણ થાય. અહીંયા આપણે જાણીએ છીએ કે એક H બાકી છે, એટલે આ એક સિગ્મા, આ બીજો સિગ્મા અને ત્રીજો, એટલે 3 સિગ્મા છે આમાં. ધેટ મીન્સ કે સંકરણ કયું છે? sp2 છે. તો અહીંયા મિત્રો sp2 સંકરણ બંને કાર્બનનું થયું. હવે જે ઉપરનો કાર્બોકેટાયન વાળો કાર્બન છે એમાં તમે જુઓ છો તો આપણે જાણીએ છીએ કે કાર્બોકેટાયન જે છે એ એમાં પણ એક H હોય છે, એટલે અહીંયા 1, 2 અને 3 સિગ્મા છે અને પોઝિટિવ ચાર્જ ઉપર કોઈ ઇલેક્ટ્રોન હોતો નથી, એટલે 3 સિગ્મા જ છે અને માટે sp2 સંકૃત. આપણે જાણીએ છીએ કે કાર્બોકેટાયન જે છે sp2 સંકૃત હોય છે. તો આમ મિત્રો 3 કાર્બન જે છે રિંગના they are planar. કેમ? કારણ કે sp2 હાઇબ્રિડાઇઝ છે. તો આમ ત્રીજી શરતનું પણ પાલન થાય છે. તો મિત્રો ત્રણેય શરતનું પાલન થઈ ગયું. ધેટ મીન્સ કે આ કમ્પાઉન્ડ નોન એરોમેટિક નથી, કાં તો એરોમેટિક છે અથવા તો એન્ટી એરોમેટિક છે. તો ચોથી શરત આપણે જોઈ લઈએ, તો હકલ્સ રૂલનું પાલન થાય છે કે નહીં. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે રિંગ છે અને 2 પાઈ ઇલેક્ટ્રોન છે. મિત્રો આ 2 પાઈ ઇલેક્ટ્રોન, જ્યારે એક દ્વિબંધના, જ્યારે પોઝિટિવ ચાર્જ ધરાવતા કાર્બન ઉપર કોઈ પણ ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે આનો અર્થ એમ થયો કે 2 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે. અને 2 પાઈ ઇલેક્ટ્રોન એટલે મિત્રો 4n+2, n બરાબર 0 હોય તો 2 પાઈ ઇલેક્ટ્રોન થાય. એટલે આપણે કહી શકીએ કે આ કમ્પાઉન્ડ જે છે એ મિત્રો આ કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક છે. મિત્રો એરોમેટિક કમ્પાઉન્ડ જે છે એ આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ. તો એરોમેટિક કમ્પાઉન્ડ. હવે મિત્રો ત્રીજું ઉદાહરણ આપણે લઈએ. ત્રીજું ઉદાહરણ જે છે એમાં તમે જોઈ શકો છો કે એ જ રીતે 3 સભ્યોની રિંગ છે, એટલે પહેલી શરત જે છે એ ચક્રીય છે, પાલન થાય છે એનું. બીજી શરત જે છે એ કોન્જ્યુગેશન. તો તમે જોઈ શકો મિત્રો હંમેશા જ્યારે પણ ઋણ વીજભાર હોય ત્યારે એની સાથે લોન પેર ઇલેક્ટ્રોન હોય જ, એટલે ઋણ વીજભાર, સિંગલ બંધ અને ડબલ બંધ, એવી રીતે આ બાજુથી પણ સિંગલ બંધ અને ડબલ બંધ, એટલે મિત્રો બે તરફથી આમાં કોન્જ્યુગેશન વાળી સ્થિતિ છે. એટલે આપણે કહી શકીએ કે ઋણ વીજભાર, સિંગલ બંધ અને ડબલ બંધ, એવી રીતે ઋણ વીજભાર, સિંગલ બંધ અને ડબલ બંધ. તો બંને તરફથી કોન્જ્યુગેશન છે, એટલે બીજી શરતનું પણ પાલન થાય છે. મિત્રો તો બંને શરતનું પાલન અહીંયા થાય છે. હવે આનો અર્થ એવો થયો કે બીજી શરત જે છે એનું પણ આપણી પાસે પાલન થાય છે. તો બીજી શરત પણ પાલન થાય છે. હવે ત્રીજી શરત લઈએ મિત્રો. ત્રીજી શરત જે છે એ પ્લેનર છે કે નહીં. તો મિત્રો અગાઉની જેમ જ આ કાર્બન અને આ કાર્બન બીજો, નીચેના બંને કાર્બન દ્વિબંધયુક્ત જે છે એ 3 સિગ્મા ધરાવે છે, એટલે કે sp2 સંકૃત કાર્બન છે, કારણ કે બંને સાથે એક એક H જોડાયેલા છે. તો આ બંને કાર્બન જે છે એ મિત્રો sp2 સંકૃત કાર્બન છે
હવે ઉપરનો જે ઋણ આયન વાળો કાર્બન જે છે એની આપણે વાત કરીએ. મિત્રો ઋણ આયન ધરાવતો કાર્બન જે છે એમાં પણ એક H હોય છે અહીંયા, એટલે 3 સિગ્મા છે મિત્રો, અને એના ઉપર લોન પેર ઇલેક્ટ્રોન છે, એટલે આમ તો 3 સિગ્મા વત્તા લોન પેર થાય એક, તો કુલ 4 થાય, તો sp થી સંકૃત કાર્બન થવો જોઈએ. પણ મિત્રો આ કાર્બન જે છે sp2 સંકૃત કાર્બન નથી, પણ sp સંકૃત કાર્બન છે. કેમ? કારણ કે અહીંયા મિત્રો જે લોન પેર જે છે એ સંસ્પદનમાં વપરાઈ જાય છે. તો તમે જુઓ છો તો સંસ્પદનમાં શું થાય છે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે અને એ જ વખતે આ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર લોન પેર સ્વરૂપે જાય છે. એટલે કાર્બેનાયનના જે કાર્બન પરના લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ ત્યાં સ્થાનીકૃત થયેલા હોતા નથી, પણ ડિલોકલાઇઝ થયેલા હોય છે, અને એ સંસ્પદનમાં ડિલોકલાઇઝ થાય છે, અને પરિણામે એને ગણવામાં આવતા નથી. એ એમ કહી શકાય કે આનો અર્થ એવો થયો કે 3 સિગ્મા વત્તા લોન પેર ઇલેક્ટ્રોન 0 થશે, એટલે કુલ 3 જ થશે. એટલે આ કાર્બન કેવો છે, sp2 સંકૃત કાર્બન છે. તો મિત્રો હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે પણ હું તમને ફરીથી દોરું છું, CH3 ઋણ આયન, તો મિત્રો 3 CH બનશે, એટલે આની અંદર 3 સિગ્મા બનશે, અને લોન પેર જે છે એ સ્થાનીકૃત હોય છે. સ્થાનીકૃત એટલે મિત્રો ત્યાં સ્ટેબલ હોય છે, એ મુવમેન્ટ નથી કરતો, અને પરિણામે 3 સિગ્મા વત્તા 1 લોન પેર એમ કરીને ગુણીએ તો 4 થાય છે. એટલે આ સંકરણ જે છે એ sp3 થાય છે મિત્રો. તો હંમેશા યાદ રાખવાનું કે મિથાઇલ સમૂહ જે છે કાર્બેનાયન, એની ઉપર જે ઋણ વીજભાર એ લોકલાઇઝ થયેલો હોય છે, અને પરિણામે એના લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ કન્સિડર થાય છે, અને સંકરણ જે છે એ sp3 થાય છે. પણ મિત્રો જે કાર્બન કોન્જ્યુગેટેડ કાર્બેનાયન કોન્જ્યુગેટેડ પોઝિશનમાં હોય, તો એવા કાર્બેનાયન જે છે એમાં કાર્બન ડિલોકલાઇઝ, દાખલા તરીકે ઉદાહરણ તરીકે CH2 ડબલ બોન્ડ CH2 માઇનસ. મિત્રો આ જે છે એમાં આ ઋણ વીજભાર લોકલાઇઝ લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડ પેરમાં, અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન લોન પેરમાં કન્વર્ટ થાય છે, અને સંસ્પદન થવાથી CH2 માઇનસ સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. તમે અહીંયા જોઈ શકો છો કે જે ઇલેક્ટ્રોન હતા સાના મિત્રો, આ CH2 સમૂહ પરના, તો આ જે છે એ સંસ્પદનમાં વપરાઈ જાય છે. એટલે આ જે છે લોન પેર એ ડિલોકલાઇઝ છે. તો મિત્રો લોન પેર જ્યારે કાર્બેનાયન માટે ખાસ યાદ રાખવાનું, કાર્બેનાયનમાં લોન પેર જે છે એ જો કોન્જ્યુગેટેડ પોઝિશનમાં એમાં દ્વિબંધ આવેલો હોય તો એ ડિલોકલાઇઝ હોય, તો એ વખતે એની લોન પેર જે છે એ ગણાતી નથી, અને એનું સંકરણ જે છે એ હંમેશા sp2 થાય છે. તો આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ કાર્બેનાયનમાં મિત્રો લોન પેર હોય, સોરી ઇલેક્ટ્રોન છે ડિલોકલાઇઝ હોય, બરાબર, તો એ વખતે એને આ રીતે કન્સિડર. તો મિત્રો અહીંયા ત્રીજું જે છે પ્લેનારિટી, એ પણ તો 3 શરતોનું પાલન થયું, એટલે એનો તેમ કે સંયોજન કાં તો એરોમેટિક અથવા તો એન્ટી એરોમેટિક હશે. હવે મિત્રો અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરીએ આપણે, ચોથું. તો ચોથામાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો 2 પાઈ ઇલેક્ટ્રોન છે મિત્રો, આપણે જાણીએ છીએ બંધના. અને બીજા જો આપણે કાર્બેનાયનના જે લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ સંસ્પદનમાં રિંગમાં આવતા રહે છે, એટલે એને આપણે ગણવા પડે. તો બીજા 2 ઇલેક્ટ્રોન શાના ગણવાના, તો કે લોન પેર ઇલેક્ટ્રોનને, કારણ કે એ ડિલોકલાઇઝ થઈ જાય છે અને રિંગમાં ફરવા માંડે છે, અને પરિણામે કુલ 4 પાઈ ઇલેક્ટ્રોન ગણવા પડે છે મિત્રો. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ પણ પરમાણુના લોન પેર ઇલેક્ટ્રોન
રેઝોનન્સમાં પાર્ટ લેતા હોય તો એને હકલ્સ રૂલમાં કન્સિડર કરવાના. તો અહીંયા 4 પાઈ ઇલેક્ટ્રોન આવ્યા મિત્રો. તો 4 પાઈ ઇલેક્ટ્રોન એટલે મિત્રો શું થાય 4n પ્લસ 4n પાઈ ઇલેક્ટ્રોન એટલે આને કહેવામાં આવે છે મિત્રો એન્ટી એરોમેટિક. તો તમે કહી શકો છો કે આ એન્ટી એરોમેટિક છે. તો મિત્રો આ કમ્પાઉન્ડ જે છે એ એન્ટી એરોમેટિક છે. હવે આપણે ત્રીજા કમ્પાઉન્ડની વાત કરીશું. મિત્રો ત્રીજા કમ્પાઉન્ડની અંદર તમે જુઓ છો ચોથું ઉદાહરણ જે છે એમાં ચોરસ છે. પહેલું જે છે એનું પાલન થાય છે રિંગ છે એટલે. બીજી શરતની વાત કરીએ આપણે મિત્રો તો બીજી શરત પણ પાલન થાય છે કે કેમ તો આપણે શું જોવાનું કોન્જ્યુગેટેડ સ્થિતિ. તો તમે જોઈ શકો છો કે પ્લસ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ પ્લસ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. તો મિત્રો કોન્જ્યુગેટેડ સિસ્ટમ બધા જ પરમાણુ મિત્રો અહીંયા ખાસ એક ધ્યાન રાખવાનું છે કે રિંગના તમામ પરમાણુઓ કોકના કોક રીતે કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં સામેલ હોવા જોઈએ તો જ એરોમેટિક નો કે એન્ટી એરોમેટિક નો રૂલ લાગુ પડે છે. તો મિત્રો હકલ્સ રૂલ વખતે આ બીજી શરત જે છે એ છે કે કોન્જ્યુગેટેડ દરેક પરમાણુ હોવા જોઈએ. તો અહીંયા બધા જ પરમાણુ કોન્જ્યુગેટેડ થાય છે અને એટલે આપણે કહી શકીએ કે બીજા નિયમનું પણ પાલન થાય છે. મિત્રો ત્રીજો નિયમ આપણે વાત કરીએ. ત્રીજો નિયમ જે છે પ્લેનારિટી. તો પ્લેનારિટી માટે કાર્બન sp3 સંકૃત હોવો જોઈએ. તો મિત્રો અહીંયા આ બે કાર્બન જે છે આ કાર્બન અને આ તો એ આપણે વાત કરીએ તો એની અંદર આપણે જાણીએ છીએ એમ એક H છે એટલે 3 સિગ્મા બંધ થયા તો આ કાર્બનનું સંકરણ sp2 થાય. મિત્રો સેમ એ જ સંકરણ આ કાર્બનનું પણ થશે એટલે એ sp2. તો કોઈ પણ કાર્બોકેટાયન હોય એ હંમેશા sp2 સંકૃત કાર્બન હોય છે એટલે અહીંયા આ બંને કાર્બન જે છે એ પણ sp2 થશે. તો આમ ચારે ચાર પરમાણુઓ રિંગના એ sp2 હાઇબ્રિડાઇઝ છે અને પરિણામે આપણે કહી શકીએ કે અહીંયા પ્લેનારિટી છે એટલે ત્રીજું જે છે એનું પણ પાલન થાય. તો ત્રણેય શરતોનું પાલન થયું એનો અર્થ એમ થયો કે સંયોજન નોન એરોમેટિક નથી, કાં તો એ તો એરોમેટિક હશે કાં તો એન્ટી એરોમેટિક. તો ચોથો નિયમ જે છે હકલ્સ રૂલ આપણે ચેક કરવાનો છે. મિત્રો અહીંયા 2 પાઈ ઇલેક્ટ્રોન જે છે એ આના છે જ્યારે પોઝિટિવ ચાર્જ ધરાવતા કાર્બન પાસે ઇલેક્ટ્રોન નથી એટલે આનો અર્થ એમ થયો કે અહીંયા 2 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે. મિત્રો 2 પાઈ ઇલેક્ટ્રોન જ્યારે પણ હોય ત્યારે એવા કમ્પાઉન્ડ ને શું કહેવામાં આવે છે એરોમેટિક. તો મિત્રો એરોમેટિક કમ્પાઉન્ડ આપણે કહી શકીએ આને. તો આ જે છે એ એરોમેટિક કમ્પાઉન્ડ છે મિત્રો. તો જે ચોથું ઉદાહરણ જે છે એમાં આપણે બહુ સહેલાઈથી એરોમેટિક નક્કી કરી શક્યા. મિત્રો હવે પાંચમું ઉદાહરણ લઈએ. પાંચમા ઉદાહરણમાં પણ સેમ એ જ પ્રકારે આપણે જો આગળ વધીએ તો આપણે કહી શકીએ કે અહીંયા પહેલું જે છે એ શરત પાલન થાય છે, ચક્રીય રચના છે. બીજા શરતની અંદર કોન્જ્યુગેટેડ સિસ્ટમ એ પણ પાલન થાય. તમે જુઓ ઋણ વીજભાર સિંગલ અને ડબલ બોન્ડ, ઋણ વીજભાર સિંગલ અને ડબલ બોન્ડ. તો મિત્રો અહીંયા પણ આ બંનેનું પાલન જે છે એ થાય છે એટલે ત્રીજી શરત જે છે કોન્જ્યુગેશન વાળી એ પણ બીજી શરત પણ પાલન થાય છે. હવે ત્રીજી શરત જે છે એ પ્લેનારિટીની જોઈએ મિત્રો. આ બંને કાર્બન જે છે એ sp2 છે દ્વિબંધયુક્ત કાર્બન એ આપણને ખબર છે. હવે આ ઋણ વીજભાર વાળો કાર્બન જે છે કેવો છે એની આપણે વાત કરીએ. મિત્રો આ બંનેમાં આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા શિફ્ટ થાય છે એ જ વખતે આ લોન પેર તરીકે થાય છે. એનો અર્થ એવો થયો કે સંસ્પદન દરમિયાન કાર્બન પર જે લોન પેર જે છે એ સંસ્પદનમાં વપરાય છે અને પરિણામે અહીંયા કહી શકીએ અહીંયા એક H હોય છે એટલે 3 સિગ્મા વત્તા 0
લોન પેર ઇલેક્ટ્રોન અહીંયા દેખાય છે ખરા, પણ એ સંસ્પદનમાં વપરાયેલા હોય છે અને પરિણામે આપણે કહી શકીએ કે એ સંકરણ કયું હશે? sp2. તો આ મિત્રો ચોથી શરત એ ત્રીજી શરતનું પણ પાલન થાય છે. એટલે ત્રણેય શરતોનું પાલન થાય છે. એનો અર્થ એમ થયો કે સંયોજન કાં તો એરોમેટિક હશે કાં તો એન્ટી એરોમેટિક હશે. તો મિત્રો હવે આપણે ચોથો નિયમ હકલ્સ રૂલનું ચેક કરીએ. મિત્રો અહીંયા 2π ઇલેક્ટ્રોન આવેલા છે, જ્યારે આ જે કાર્બેનાઇનના કાર્બનના લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ મિત્રો સંસ્પદન દરમિયાન વપરાઈ જાય છે કોન્જ્યુગેશનમાં હોવાથી, અને પરિણામે એને ગણવામાં આવતા નથી. તો આમ 2π ઇલેક્ટ્રોન મિત્રો આમાં આવેલા છે. અને મિત્રો જો 2π ઇલેક્ટ્રોન આવેલા હોય તો સ્વાભાવિક જ હકલ્સ રૂલ 4n+2 નું પાલન થાય છે અને પરિણામે આને જે છે એ આપણે મિત્રો શું કહી શકીએ? એરોમેટિક. તો મિત્રો આ જે છે એ એરોમેટિક કમ્પાઉન્ડ છે. તો આમ આપણે બહુ જ ઝડપથી અને સહેલાઈથી આ બાબતને નક્કી કરીએ છીએ. મિત્રો હવે થોડીક ઝડપ સાથે ચાલીએ. ચલો, પહેલું ચક્રીય રચના છે, પાલન થાય છે. મિત્રો બીજું કે અહીંયા કોન્જ્યુગેટેડ અવસ્થા છે, તો દ્વિબંધ મિત્રો, પછી સિંગલ બંધ અને પોઝિટિવ ચાર્જ છે. તો એ બાજુથી પણ નથી, આ બાજુથી પણ નથી, એટલે ટૂંકમાં બીજી શરતનું પાલન થતું નથી. જો મિત્રો આપણે જાણીએ છીએ કે ત્રણેય શરતો પહેલી જે છે એનું પાલન થવું જોઈએ તો જ એ એરોમેટિક કે એન્ટી એરોમેટિક હોય. તો અહીંયા નથી થતું અને પરિણામે આ કમ્પાઉન્ડને આપણે કહીશું નોન એરોમેટિક. તો આપણે કહી શકીએ કે આ કમ્પાઉન્ડ જે છે એ નોન એરોમેટિક છે. તો આ નોન એરોમેટિક કમ્પાઉન્ડ. હવે આપણે સાતમું ઉદાહરણ લઈએ મિત્રો. સાતમાની અંદર આપણે જોઈએ છીએ કે 5 સભ્યોની રિંગ છે, એટલે પહેલાનું પાલન થયું. બીજું જે છે કોન્જ્યુગેશન. તો તમે જોઈ શકો છો કે આ નાઇટ્રોજન જે છે મિત્રો એ વિષમ પરમાણુ છે. પછી સિંગલ બંધ અને દ્વિબંધ, પાછો સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ અને વિષમ પરમાણુ. તો આ મિત્રો બધા જ પરમાણુઓ કોન્જ્યુગેશનમાં સામેલ છે અને પરિણામે કહી શકાય કે અહીંયા કોન્જ્યુગેશન પણ છે. તો પહેલી બંને શરતોનું પાલન થાય છે. ત્રીજી શરતની વાત કરીએ તો સંકરણ આપણે ચેક કરવું પડશે. તો મિત્રો 4 કાર્બન જે છે એ 4 કાર્બન દ્વિબંધયુક્ત કાર્બન છે, એટલે એ sp2 હાઇબ્રિડાઇઝ છે. તો 4 કાર્બન એ sp2 હાઇબ્રિડાઇઝ છે. જ્યારે નાઇટ્રોજનની વાત કરીએ મિત્રો, તો નાઇટ્રોજન જે છે એમાં 3 સિગ્મા બંધ છે મિત્રો. જ્યારે સંસ્પદન દરમિયાન મિત્રો એની લોન પેર જે છે એ અહીંયા બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને આ બોન્ડ પેર એ લોન પેરમાં કન્વર્ટ થાય છે. એટલે એમ કહી શકીએ કે જ્યારે પણ મિત્રો નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર આવા વિષમ પરમાણુ હોય અને એમની લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ કોન્જ્યુગેટેડ અવસ્થામાં હોય અને જો એ સંસ્પદનમાં ભાગ લેતી હોય, ડિલોકલાઇઝ થતી હોય, તો એને હંમેશા લોન પેર તરીકે અહીંયા સંકરણ વખતે કન્સિડર કરવાની નહીં. એટલે અહીંયા આપણે એમ કહીએ 0 લોન પેર, એટલે કુલ થઈ 3 સંખ્યા, એટલે સંકરણ થયું sp2. તો આમ મિત્રો સંકરણ જે છે એ sp2 થાય છે. કેવી રીતે થાય છે એ આપણે અહીંયા જોયું. હવે મિત્રો ચોથી શરત આપણે જોઈએ. 3 શરતનું પાલન થઈ ગયું એટલે કાં તો સંયોજન એરોમેટિક અથવા તો એન્ટી. તો હવે આપણે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ. મિત્રો અહીંયા 2 દ્વિબંધ છે, એટલે 2 દ્વિબંધ હોય એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન થયા.
તો 4 પાઈ ઇલેક્ટ્રોન થયા. અને નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન મિત્રો ગણવાના કે નહીં? બોલો. તો નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન જે છે એ મિત્રો અહીંયા સંસ્પદનમાં ભાગ લે છે. જો સંસ્પદનમાં ભાગ લેતા હોય તો એને ગણવા પડે. તો મિત્રો અહીંયા આપણે એમ કહી શકીએ કે 2 ઇલેક્ટ્રોન જે છે એ લોન પેરના, તો આમ કુલ જે છે 6 પાઈ ઇલેક્ટ્રોન થશે. તો એમ કહી શકીએ 6 પાઈ ઇલેક્ટ્રોન. તો મિત્રો 6 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એ સંયોજન જે છે એ મિત્રો એરોમેટિક થશે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ સંયોજન જે છે એ એરોમેટિક છે. તો સહેલાઈથી આ બાબતને આપણે નક્કી. તો મિત્રો યાદ રાખવાનું છે અહીંયા ફરીથી કે જે લોન પેર એ સંસ્પદનમાં વપરાય છે એને હાઇબ્રિડાઇઝેશન નક્કી કરતી વખતે, પ્લેનારિટી વખતે એમાં ગણવાના નથી, પણ હકલ્સ રૂલ વખતે એને રિંગમાં ફરતા હોવાથી પાઈ ઇલેક્ટ્રોનની ગણતરીમાં લેવાના છે. તો આ બાબત જે છે એ બહુ અગત્યની છે જે આપણે શીખ્યા. મિત્રો હવે આપણે 8મું ઉદાહરણ લઈએ. તો 8મા ઉદાહરણની અંદર મિત્રો તમે જુઓ છો કે 5 સભ્યોની રિંગ છે. એટલે પહેલી શરતનું પાલન થાય છે, રિંગ છે. બીજી શરતની વાત કરીએ કોન્જ્યુગેટેડ સ્થિતિ. તમે જોઈ શકો છો વિષમ પરમાણુ મિત્રો, ઓક્સિજન, પછી સિંગલ બોન્ડ, પછી દ્વિબંધ, પછી સિંગલ બોન્ડ, પછી દ્વિબંધ, સિંગલ બોન્ડ અને પછી ઓક્સિજન. તો આનો અર્થ એમ થયો કે અહીંયા પણ 5 પરમાણુઓ જે છે એ કોન્જ્યુગેશનમાં ઇન્વોલ્વ છે અને પરિણામે આપણે કહી શકીએ કે બીજી શરતનું પણ પાલન થાય છે. ત્રીજી શરતની વાત કરીએ મિત્રો, પ્લેનર છે કે કેમ. તો અગાઉની જેમ 4 જે દ્વિબંધયુક્ત કાર્બન જે છે એ sp2 છે મિત્રો. હવે ઓક્સિજનની વાત રહી. તો ઓક્સિજન જે છે મિત્રો એ 4 ઇલેક્ટ્રોન ધરાવે, એટલે 2 પેર ધરાવે છે. અને એમાંની આ જે લાલ કલરની, પિંક કલરની પેર જે છે એ મિત્રો સંસ્પદનમાં બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને બોન્ડ પેર લોન પેરમાં કન્વર્ટ થાય છે. એટલે કે 2 લોન પેર છે એ પૈકીની એક લોન પેર એ સંસ્પદનમાં વપરાય છે, જ્યારે બીજી લોન પેર એ ત્યાં પડી રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આની અંદર 2 સિગ્મા બંધ છે કાર્બન સાથેના ઓક્સિજનના, જ્યારે એક લોન પેર પડી રહે છે અને પરિણામે કુલ 3 થાય. અને 3 હોય તો સંકરણ કયું થયું મિત્રો? sp2. તો આમ ઓક્સિજનનું સંકરણ પણ sp2 છે. એટલે પ્લેનારિટીની દ્રષ્ટિએ આપણી જે છે શરત પાલન થાય છે. મિત્રો આમ ત્રણેય શરતોનું પાલન થતું હોવાથી ચોથી શરત હકલ્સનો રૂલ્સ જે છે એમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવી પડે. મિત્રો 4 ઇલેક્ટ્રોન પાઈ 2 દ્વિબંધના કે જે બેન્ઝીન સંશોધનમાં ભાગ લે છે, ઉપરાંત ઓક્સિજનના જે 2 લોન પેર છે એ પૈકીની એક લોન પેર, એટલે કે 2 ઇલેક્ટ્રોન, તો 2 લોન જે છે એક લોન પેર, એટલે કુલ જે છે 4 ને 2 6 પાઈ ઇલેક્ટ્રોન રિંગમાં ડિલોકલાઇઝ થતા હોય છે અને પરિણામે ગણી શકીએ કે 6 પાઈ ઇલેક્ટ્રોન અહીંયા થશે. અને મિત્રો 6 પાઈ ઇલેક્ટ્રોન થાય તો સ્વાભાવિક જ સંયોજન કયા પ્રકારનું થશે મિત્રો? સંયોજન થશે એરોમેટિક. તો મિત્રો સંયોજન એરોમેટિક છે એ આપણે બહુ સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. તો સંયોજન એરોમેટિક. તો 8મું ઉદાહરણ આપણે પૂરું કર્યું. 9મું ઉદાહરણ મિત્રો લઈએ. 9મા ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો કે 6 સભ્યોની રિંગ છે. એટલે પહેલું રિંગ જે છે ચક્રીય રચના છે, બીજું કોન્જ્યુગેશન. તો તમે જોઈ શકો છો
મિત્રો કોન્જ્યુગેશનમાં કે નાઇટ્રોજન છે, જો અહીંયા દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ. મિત્રો અહીંયા નાઇટ્રોજન પણનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો નાઇટ્રોજન છે એ દ્વિબંધ યુક્ત છે. મિત્રો જ્યારે પણ નાઇટ્રોજન દ્વિબંધ યુક્ત હોય ત્યારે એનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે સંસ્પંદનમાં ભાગ લેતું હોતું નથી, સિંગલ બંધ હોય ત્યારે જ લે છે. આપણે અહીંયા બીજી રીતે પણ જોઈ શકીએ કે અહીંયા દ્વિબંધ સિંગલ બંધ એમ કોન્જ્યુગેશન છે, એટલે હું કહી શકું કે બીજી શરતનું પણ પાલન થાય છે. ત્રીજી શરત છે પ્લેનારિટી, એટલે મારે દરેક પરમાણુનું જે ચક્રીય રચનામાં સમાયેલા છે એનું સંકરણ જોવાનું. તો 5 એ 5 કાર્બન એ દ્વિબંધ યુક્ત છે એટલે સંકરણ થશે sp2. હવે વાત આવે છે નાઇટ્રોજનની. તો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની અંદર તમે જોઈ શકો છો 2 સિગ્મા બંધ છે મિત્રો, અને લોન પેર જે છે એ અહીંયા સંસ્પંદનમાં વપરાતી નથી, એટલે કે લોકલાઇઝ થયેલી છે, નાઇટ્રોજન પર જ રહે છે, નાઇટ્રોજન થી દૂર જતી નથી, અને પરિણામે સંકરણ વખતે એને કન્સિડર કરવી પડે, એટલે 1 લોન પેર એટલે કુલ 3 થાય છે, અને પરિણામે સંકરણ થાય છે sp2. તો આ મિત્રો કાર્બનનું સંકરણ જે છે એ નાઇટ્રોજનનું સંકરણ જે છે એ sp2 છે. તો અહીંયા ત્રીજી શરતનું પણ પાલન થાય છે કે એ સમતલીય છે. ચોથી જે વાત છે એ કલ્સ રૂલ, એમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે આપણે ગણી કાઢીએ. મિત્રો અહીંયા 3 દ્વિબંધ છે એટલે કુલ 6 પાઈ ઇલેક્ટ્રોન મિત્રો આમાં આવેલા છે. નાઇટ્રોજન પરનું લોન પેર જે છે એ સંસ્પંદનમાં ભાગ લેતું નથી, અને પરિણામે એને અહીંયા કલ્સ રૂલમાં કન્સિડર કરવામાં નથી, એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન જ છે. અને મિત્રો 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે આપણે જાણીએ છીએ કે એરોમેટિક થાય. તો મિત્રો અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે એરોમેટિક, અને એરોમેટિક આપણે એને કન્સિડર કરીએ. તો આમ મિત્રો એરોમેટિક છે. તો 9 ઉદાહરણો આપણે સરસ રીતે મિત્રો સમજ્યા છીએ, અને 9 ઉદાહરણો જે છે એના આધારે હવે આપણામાં એક કોન્ફિડન્સ ક્રિએટ થયો છે કે આપણે બહુ જ ઇઝીલી કોઈ પણ સંયોજન જે છે એ એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે, પછી નોન એરોમેટિક છે એ નક્કી કરી શકીએ. મિત્રો એરોમેટિક કમ્પાઉન્ડની અંદર એક વિશિષ્ટ પ્રકારના સંયોજન આવે છે જેને એન્યુલિન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ એન્યુલિન્સ શું છે એની આપણે વાત કરીએ. તો એન્યુલિન્સ એવા પ્રકારના સાયક્લિક કમ્પાઉન્ડ છે કે જેમના ઉપર કોઈ ચાર્જ હોતો નથી. તો એન્યુલિન્સ આર સાયક્લિક કમ્પાઉન્ડ્સ વિધાઉટ એની ચાર્જ. તો આપણે કહી શકીએ એને લખવાના આ રીતે આવે છે, કૌંસની અંદર x લખવામાં આવે, જ્યાં x જે છે એ કેટલા પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે એની સંખ્યા દર્શાવે છે, અને પાછળ એન્યુલિન લખવામાં આવે છે. એટલે એનો અર્થ એમ થયો કે બ્રેકેટમાં લખેલો x જે સંખ્યા જે છે એ પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે એ દર્શાવે છે. તો એના આધારે આપણે સંયોજનના નામ આપીએ છીએ. તો સૌ પ્રથમ જે છે 4 એન્યુલિન. તો મિત્રો અહીંયા દોરેલું છે 4 સભ્યોની રિંગ છે, એટલે આપણે એ એરોમેટિક છે કે નોન એરોમેટિક એ આપણે નક્કી કરી લઈએ. તો મિત્રો સૌથી પહેલું જે છે તમે જોઈ શકો છો ચક્રીય રચના છે. બીજું જે છે એ કોન્જ્યુગેશન, તો તમે જોઈ શકો છો કે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, એટલે મિત્રો કોન્જ્યુગેશન પણ છે. તો બીજી શરતનું પણ પાલન થાય છે. ત્રીજી શરત જે છે કે 4 કાર્બન જે છે એ sp2 છે સંકૃત, અને પરિણામે પ્લેનારિટી પણ છે. અને ચોથો મુદ્દો જે છે એ 3 છે એટલે કલ્સ રૂલનું પાલન થાય છે કે કેમ એ આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા મિત્રો આપણે બહુ જ સહેલાઈથી કહી શકીએ છીએ કે આમાં કોઈ પણ વિષમ પરમાણુ નથી, લોન પેર નથી, એટલે 4 કાર્બન જે છે એ મિત્રો કયા પ્રકારના છે, sp2 હાઇબ્રિડાઇઝ છે, અને 2 દ્વિબંધ આવેલા છે, એટલે કુલ 4 પાઈ ઇલેક્ટ્રોન મિત્રો આમાં આવેલા છે. તો 4 પાઈ ઇલેક્ટ્રોન હોય એટલે સંયોજન કેવું થશે, એન્ટી એરોમેટિક.
તો મિત્રો સંયોજન જે છે એ એન્ટી એરોમેટિક છે. તો આપણે કહી શકીએ કે સંયોજન જે છે એ એન્ટી એરોમેટિક છે. મિત્રો હવે બીજું ઉદાહરણ લઈએ છીએ, એમાં 6 એન્યુલિન. મિત્રો 6 એન્યુલિનમાં જે છે બેન્ઝીન છે એનું નામ છે 6 એન્યુલિન, અને આપણે અગાઉ હમણાં જ વાત કરી પહેલું કે એ ચક્રીય પણ છે, બીજું એના બધા જ કાર્બન sp2 સંકૃત છે એટલે પ્લેનર પણ છે, અને કોન્જ્યુગેશન પણ છે કારણ કે એની અંદર સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ એવું આવેલું છે. એટલે બેન્ઝીન ત્રણ વસ્તુનું પહેલી 3 શરતોનું પાલન કરે છે. ચોથી શરત જે છે એમાં 6 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે કારણ કે 3 દ્વિબંધ છે, અને મિત્રો 3 દ્વિબંધ એટલે 6 ઇલેક્ટ્રોન થાય પાઈ, એટલે બેન્ઝીન જે છે એ એરોમેટિક કમ્પાઉન્ડ છે. તો આમ બેન્ઝીન જે છે એ એરોમેટિક બહુ સહેલાઈથી આપણે નક્કી કરી શકીએ છીએ. હવે મિત્રો ત્રીજી વાત કરીએ આપણે એ 8 એન્યુલિનની. તો મિત્રો 8 એન્યુલિન જે છે અને 10 એન્યુલિન એ વિશિષ્ટ પ્રકારના સંયોજનો છે. તો એને આપણે કેવી રીતે ધ્યાનમાં લઈએ છીએ એ ખાસ ધ્યાનમાં રાખજો તમારી. તો સૌથી પહેલું જે છે એ મિત્રો કે સંયોજન જે છે ચક્રીય છે, તો કે યસ. બીજું કે કોન્જ્યુગેશન છે એમાં, તો કે હા. કેમ? કારણ કે દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ, તો બધા જ પરમાણુઓ જે છે રિંગના એ કોન્જ્યુગેશનમાં છે, અને પરિણામે બીજી શરતનું પણ પાલન થાય છે. ત્રીજી શરત જે છે બધા જ કાર્બન જે છે એ sp2 હાઇબ્રિડાઇઝ છે દ્વિબંધયુક્ત, એટલે ત્યાં ત્રીજી શરતનું પણ પાલન થાય છે. આમ ત્રણ શરતનું પાલન થાય, તો ચોથી શરત આપણે બાકી રાખીએ. તો મિત્રો પ્રથમ દ્રષ્ટિએ ચોથી શરતને આપણે જો કન્સિડર કરીએ તો એ પહેલા હું અહીંયા એક વાત કરી દઉં કે ખરેખર આ ત્રીજી શરતનું પાલન થાય છે? તો જવાબ છે ના. તો તમને એવું લાગશે કે 8 એન્યુલિન જે છે એ સમતલીય રચના છે. હા, સંકરણ sp2 છે પણ એની રચના સમતલીય હોતી નથી. તો રચના કેવી હોય છે? તો મિત્રો એની રચના જે છે એ આ રીતે બોટ આકારની દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ. તો આને ટબ લાઇક સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, ટબ લાઇક અથવા તો બોટ જેવું સ્ટ્રક્ચર. તો મિત્રો 8 એન્યુલિન એ સ્પેશિયલ કેસ છે, આપણે હંમેશા યાદ રાખવાનો. તો દેખાવમાં જોતા આપણને એવું થાય કે ત્રીજી શરતનું પાલન થાય છે, પણ મિત્રો ત્રીજી શરતનું પાલન થતું નથી. અને જો ત્રીજી શરતનું પાલન ના થતું હોય તો 3 શરતનું પાલન જરૂરી છે. જો ના થતું હોય તો એવો કમ્પાઉન્ડ જે છે એ નોન એરોમેટિક છે. તો આપણે સૌ જાણીએ છીએ એમ કે આ કમ્પાઉન્ડ જે છે હવે નોન એરોમેટિક છે. તો મિત્રો જે 8 એન્યુલિન જે છે એ નોન એરોમેટિક છે. હવે મિત્રો આપણે 10 એન્યુલિન લઈએ. મિત્રો 10 એન્યુલિન જે છે એમાં પહેલી શરત જે છે એ ચક્રીય રચના છે. બીજી શરત જે છે એ કોન્જ્યુગેશન છે. તો કોન્જ્યુગેશનમાં પણ તમે જોઈ શકો છો કે દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધ સિંગલ બંધ. તો અહીં પણ જે છે તમામ પરમાણુઓ રિંગના એ કોન્જ્યુગેશન દર્શાવે છે, અને પરિણામે આપણે કહી શકીએ કે કોન્જ્યુગેશન પણ છે. ત્રીજું પ્લેનારિટી. તો પ્લેનારિટીમાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ કમ્પાઉન્ડ જે છે એમાં જે અહીંયા આ કાર્બન ઉપર આવેલો છે હાઇડ્રોજન, અને આ કાર્બન ઉપર હાઇડ્રોજન આવેલો છે, એ બંને હાઇડ્રોજન એ રિપલ્ઝનના કારણે એક જે છે સમતલની ઉપરની તરફ રહે છે, જ્યારે બીજો સમતલની નીચેની તરફ રહે છે.
તો આમ બંને એકબીજાથી ઉલટી સાઈડે બંને પરમાણુઓ જે છે એ હાઇડ્રોજન રહે છે અને પરિણામે આ પરમાણુ પણ નોન પ્લેનર છે, એટલે ત્રીજી શરતનું પાલન થતું નથી. એટલે ત્રણ શરતો પૈકી એક પણ શરતનું પાલન ના થાય તો એ કમ્પાઉન્ડ જે છે એ મિત્રો આપણે જાણીએ છીએ કે કેવો હોય છે, નોન એરોમેટિક. તો ત્રીજો કમ્પાઉન્ડ જે છે એ આપણું જે 10 એન્યુલિન એ મિત્રો નોન એરોમેટિક છે. તો નોન એરોમેટિક જે છે, તો આમ 10 સુધીમાં જે આપણે એન્યુલિન લીધા, 4 એન્યુલિન થી લઈને 4, 6, 8, એમાંના 8 અને 10 જે છે એ અસમતલીયતાને કારણે એ નોન એરોમેટિક બને છે. ત્યારબાદ તે પછીના મિત્રો બધા જ જે એન્યુલિન્સ જે છે એ મોટી રિંગ સાઇઝ ધરાવે છે અને સમતલીય હોય છે. એટલે 12 એન્યુલિન જે છે એ 12 ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે ત્રણે શરતોનું પાલન થાય છે બધામાં પછી, અને પરિણામે એ એન્ટી એરોમેટિક છે 4n પાઈ ઇલેક્ટ્રોન હોવાને કારણે. 14 એન્યુલિન જે છે એ મિત્રો 14 પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે, જેટલા કૌંસમાં લખેલા છે એટલા જ, અને પરિણામે 4n+2 નું પાલન કરતું હોવાથી એરોમેટિક બને છે. 16 એલ્યુમિન જે છે એ 16 પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે અને 4n પાઈના આધારે એન્ટી એરોમેટિક છે. 18 એલ્યુમિન જે છે એ 18 પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે અને 4n+2 ના આધારે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. તો આમ મિત્રો એન્યુલિન કમ્પાઉન્ડ જે છે એ પૈકીના 8 એન્યુલિન અને 10 એન્યુલિન અસમતલીય હોવાને કારણે નોન એરોમેટિક ગુણધર્મ ધરાવે છે, જ્યારે બાકીના એમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોનને આધારે એરોમેટિક અથવા તો એન્ટી એરોમેટિક બને છે. મિત્રો હવે 10મું ઉદાહરણ જે છે આપણે લઈએ, થોડાક વિશિષ્ટ ઉદાહરણો જે છે મિત્રો આ સાથે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો તમે જોઈ શકો છો કે બોરોન છે આની અંદર. મિત્રો તો 5 સભ્યોની રિંગ છે, એટલે પહેલું પાલન થાય છે મિત્રો. બીજાની વાત કરીએ તો બીજાનું પણ પાલન થાય છે, એટલે કે કોન્જ્યુગેટેડ છે. તમે જોઈ શકો છો કે દ્વિબંધ, સિંગલ બંધ અને બોરોન. મિત્રો બોરોન જે છે એ વેકન્ટ ઓર્બિટલ ધરાવે છે, અહીંયા દોરેલી છે વેકન્ટ ઓર્બિટલ. તો વેકન્ટ ઓર્બિટલ ને એકાંતરે પણ પાઈબંધ હોય તો એને કોન્જ્યુગેટેડ સિસ્ટમ કહેવામાં આવે છે. એવી જ રીતે અહીંયા પણ દ્વિબંધ, સિંગલ બંધ અને પછી વેકન્ટ પરમાણુ. તો આમ બધા જ પરમાણુઓ રિંગમાંના કોન્જ્યુગેશનમાં ભાગીદારી કરે છે, એટલે કહી શકાય કે બીજી શરતનું પણ પાલન થાય છે. ત્રીજી શરત જે છે પ્લેનારિટી. તો ઉપરના ચારે કાર્બન જે છે બોરોન સિવાયના એ sp2 હાઇબ્રિડાઇઝ છે. બોરોનની વાત કરીએ મિત્રો તો બોરોન જે છે એ 3 સિગ્મા બંધ ધરાવે છે અને વેકન્ટ ઓર્બિટલ છે. એટલે વેકન્ટ ઓર્બિટલમાં કોઈ લોન પેર ઇલેક્ટ્રોન હોતા નથી. એટલે 3 સિગ્મા હોય તો સંકરણ કયું થાય મિત્રો? sp2 થાય. તો આમ 5 પરમાણુ, 4 કાર્બન અને બોરોન એ તમામે તમામ sp2 હાઇબ્રિડાઇઝ ધરાવતા હોવાથી એ સમતલીય છે. ચોથું જે છે મિત્રો એ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 4 ઇલેક્ટ્રોન છે, સોરી 2 પાઈ બંધ છે, એટલે કુલ 4 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આપણે કહી શકીએ કે 4 પાઈ ઇલેક્ટ્રોન. બોરોન પાસે એક પણ ઇલેક્ટ્રોન નથી અને પરિણામે આ સંયોજન જે છે એ મિત્રો એન્ટી એરોમેટિક છે. તો મિત્રો એન્ટી એરોમેટિક. હવે 11મું ઉદાહરણ મિત્રો આપણે જોઈએ. 11મા ઉદાહરણમાં પહેલું ચક્રીય રચના છે, 7 સભ્યોની રિંગ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને એમાં 6 કાર્બન જે છે એ
sp2 હાઇબ્રિડાઇઝ ધરાવે છે અને sp2 સંકૃત કાર્બન છે। મિત્રો અહીંયા બીજી શરતમાં તમે જોઈ શકો છો કે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ અને બોરોન છે। એવી રીતે અહીંયા પણ બોરોન છે મિત્રો। તો બોરોન જે છે એ વેકન્ટ b ઓર્બિટલ ધરાવે છે। મેં તમને હમણાં જ વાત વેકન્ટ ઓર્બિટલ ધરાવે છે, ડી નહીં મિત્રો, વેકન્ટ ઓર્બિટલ। તો વેકન્ટ ઓર્બિટલ ધરાવે છે અને પરિણામે એ અહીંયા આપણે એમ કહી શકીએ કે આ સંસ્પદન થઈ શકે છે અને પરિણામે એ કોન્જ્યુગેશનમાં કન્સિડર થાય છે। તો બીજી શરત જે છે કોન્જ્યુગેશનની પણ પાલન થાય છે। ત્રીજી શરત જે છે બધા જ કાર્બન જે છે sp2 હાઇબ્રિડાઇઝ છે, એવી રીતે બોરોન પણ જે છે એ 3 સિગ્મા ધરાવે છે એટલે sp2 હાઇબ્રિડાઇઝ છે, એટલે ત્રીજી શરતનું પણ પાલન થાય છે। ચોથી શરત છે મિત્રો એ પાઈ ઇલેક્ટ્રોનનો હકલ્સ રૂલ છે। તો તમે જુઓ છીએ 3 દ્વિબંધ છે એટલે કુલ 6 પાઈ ઇલેક્ટ્રોન છે મિત્રો, જ્યારે બોરોન ઉપર કોઈ ઇલેક્ટ્રોન નથી એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન, એટલે આપણે કહી શકીએ કે આ કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક છે। તો મિત્રો 6 પાઈ ઇલેક્ટ્રોન ધરાવતો આ કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક છે, કારણ કે 4n+2 6 પાઈ ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી એનું એરોમેટિક બને છે। મિત્રો હવે આપણે 12મું ઉદાહરણ જોઈએ। 12મા ઉદાહરણમાં 5 સભ્યોની રિંગ છે, જેમાં એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન છે। તો પહેલી શરત જે છે રિંગ હોવાથી પાલન થાય છે। બીજી શરતમાં કોન્જ્યુગેશન। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઓક્સિજન જે છે એ મિત્રો વિષમ પરમાણુ છે, તો પછી સિંગલ બંધ અને દ્વિબંધ, એવી રીતે આ બાજુથી પણ સિંગલ બંધ અને દ્વિબંધ, અને આ બે દ્વિબંધ પણ એકબીજાને કોન્જ્યુગેટેડ છે, એટલે 5 પરમાણુઓ કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં સામેલ છે અને પરિણામે બીજી શરતનું પણ પાલન થાય છે મિત્રો। હવે ત્રીજી શરતની વાત કરીએ, લિનારિટી। તો બધા જ પરમાણુનું આપણે સંકરણ ચેક કરવું પડશે મિત્રો। 3 કાર્બન જે દ્વિબંધયુક્ત કાર્બન જે છે 3 sp2 હાઇબ્રિડાઇઝ છે। વાત હવે આપણે નાઇટ્રોજનની કરીએ। મિત્રો નાઇટ્રોજન જે છે એમાં 2 સિગ્મા બંધ છે મિત્રો, અને નાઇટ્રોજન દ્વિબંધયુક્ત છે। નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે લોન પેર જે છે એ સંસ્પદનમાં ભાગ લેતી નથી। મિત્રો સંસ્પદનની અંદર ભાગ કોણ લે છે તો કે ઓક્સિજનની 2 પૈકીની એક લોન પેર એ સંસ્પદનમાં ભાગ લે છે અને ડિલોકલાઇઝ થાય છે, જ્યારે નાઇટ્રોજન પરનું લોન પેર એ સંસ્પદનમાં ભાગ લેતી નથી અને પરિણામે એક લોન પેર અહીંયા કન્સિડર કરવી પડે છે। તો એક લોન પેર અને 2 સિગ્મા ઇલેક્ટ્રોન એમ કહીને 3 થાય છે, એટલે સંકરણ જે છે એ sp2 થાય છે મિત્રો। તો નાઇટ્રોજનનું સંકરણ sp2 થાય છે। હવે ઓક્સિજનના સંકરણની મિત્રો વાત કરીએ। ઓક્સિજનમાં 2 સિગ્મા બંધ છે અને એની પાસે 2 લોન પેર છે, એ પૈકીની એક સંસ્પદનમાં વપરાય છે અને પરિણામે સંકરણમાં એક લોન પેરને આપણે કન્સિડર કરીએ છીએ, એટલે કુલ 3 લોન પેર થાય છે, એટલે એનું સંકરણ પણ sp2 થાય છે। તો આમ 3 કાર્બન, એક નાઇટ્રોજન અને ઓક્સિજન આ 5નું સંકરણ sp2 થાય છે અને જેથી સમતલીયતાની શરત પણ સંતોષાય છે। ચોથી વાત કરીએ આપણે મિત્રો, એ છે હકલ્સ રૂલ। તો તમે જુઓ છો 2 દ્વિબંધ છે એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન થાય મિત્રો, 4 પાઈ ઇલેક્ટ્રોન, અને નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ ભાગ લેતું નથી, પણ ઓક્સિજન પરના 2 ઇલેક્ટ્રોન પેર જે છે એ પૈકીની એક પેર એ ભાગ લે છે અને પરિણામે વત્તા એક લોન પેર, એમ કરીને કુલ 6 પાઈ ઇલેક્ટ્રોન આમાં ગણતરીમાં લેવામાં આવે છે અને પરિણામે મિત્રો આપણે કહી શકીએ કે જે આ કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક છે।
હવે મિત્રો 13મું ઉદાહરણ લઈએ. 13મા ઉદાહરણની અંદર તમે મિત્રો જુઓ છો કે કુલ 5 સભ્યોની રિંગ છે. પહેલી શરતનું પાલન થયું. 5 સભ્યો પૈકી 2 નાઇટ્રોજન મેટા પોઝિશનમાં આવેલા છે. એક નાઇટ્રોજનનું દ્વિબંધયુક્ત છે, જ્યારે એક નાઇટ્રોજન એ સિંગલ બંધયુક્ત છે. એટલે મિત્રો અહીંયા એક H જે છે એ આવે. તો સિંગલ બંધયુક્ત હંમેશા હોય નાઇટ્રોજન એ પોતાના લોન પેર ઇલેક્ટ્રોન સંસ્પદનમાં આપે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ લોન પેર ઇલેક્ટ્રોન એ ડિલોકલાઇઝ થાય છે બોન્ડ પેરમાં અને બોન્ડ પેર લોન પેરમાં થાય છે. તો 2 નાઇટ્રોજન પૈકી જે સિંગલ યુક્ત નાઇટ્રોજન છે એ કેવો છે મિત્રો? પોતાના લોન પેર સંસ્પદનમાં આપે છે. તો અહીંયા કોન્જ્યુગેશન જે છે એમાં તમે જોઈ શકો છો કે દ્વિબંધ, સિંગલ બંધ અને વિષમ પરમાણુ. રીતના વિષમ પરમાણુ, સિંગલ બંધ, દ્વિબંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ. આમ બધા જ પરમાણુઓ જે છે એ મિત્રો સામેલ છે કોન્જ્યુગેશનની અંદર. ત્રીજું જે છે એ પ્લેનારિટી. તો 3 જે કાર્બન છે મિત્રો દ્વિબંધયુક્ત એ બધા જ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે. હવે આ નાઇટ્રોજનની વાત કરીએ મિત્રો. એ નાઇટ્રોજન જે છે એમાં 3 સિગ્મા બંધ છે, 2 કાર્બન સાથેના અને 1 હાઇડ્રોજન સાથેનો. જ્યારે એની લોન પેર જે છે એ સંસ્પદનમાં વપરાઈ ગઈ છે, એટલે ગણવામાં આવતી નથી. એટલે અહીંયા 3 જ આવે છે. એટલે આ કાર્બન જે છે એ નાઇટ્રોજન જે છે sp2 સંકૃત છે. મિત્રો આ નાઇટ્રોજનની વાત કરીએ તો એ નાઇટ્રોજનમાં 2 સિગ્મા બંધ છે, જ્યારે નાઇટ્રોજન પરનું જે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ સંસ્પદનમાં ભાગ લેતું નથી, એટલે લોકલાઇઝ છે. અને લોકલાઇઝ હોય તો એ લોન પેર ગણવી પડે. એટલે કુલ 3 થાય છે. એટલે કાર્બનનું સંકરણ sp2 થાય છે. તો આમ એક નાઇટ્રોજન જે છે દ્વિબંધ વગરનો જે છે એ sp2 સંકૃત કાર્બન છે. એવી જ રીતે નાઇટ્રોજન ઉપરનો જે છે દ્વિબંધયુક્ત નાઇટ્રોજન એ પણ sp2 છે. તો બંને નાઇટ્રોજન જે છે એ sp2 છે અને કાર્બન 3 પણ sp2 છે. એટલે આમ ત્રીજી શરતનું પણ પ્લેનારિટીનું પાલન થાય છે. હવે હકલ્સ રૂલની વાત કરીએ તો 2 દ્વિબંધ છે એ બંને દ્વિબંધના 4 પાઈ ઇલેક્ટ્રોન અને જે નાઇટ્રોજન છે એ પૈકીનું જે આ નાઇટ્રોજન જે છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે 2 પાઈ ઇલેક્ટ્રોન તરીકે કન્સિડર, જે લોન પેર છે એ ગણવું પડશે. એટલે કુલ 6 પાઈ ઇલેક્ટ્રોન થાય છે મિત્રો. અને 6 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એ કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક થાય. તો આમ મિત્રો આ કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક છે. તો મિત્રો હવે કોઈ પણ કમ્પાઉન્ડ હોય અને આપણે બહુ સહેલાઈથી એરોમેટિક છે કે નહીં આપણે નક્કી કરી શકીએ. છેલ્લા વધુના 4 ઉદાહરણો જે છે આપણે જોઈએ કે જેને આધારે આપણે છેલ્લે સ્ટેન્ડર્ડ કરીએ. 7 સભ્યોની રિંગ છે. પહેલી શરતનું પાલન થાય છે. બીજી શરતમાં મિત્રો કોન્જ્યુગેશન છે. એમાં તમે જોઈ શકો છો કે આ જે પરમાણુ જે છે કાર્બન એ ઋણવીજભારિત છે. ઋણવીજભાર, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ અને દ્વિબંધ પછી સિંગલ બંધ અને ઋણવીજભાર. તો આમ મિત્રો 7 પરમાણુઓ રિંગના એ કોન્જ્યુગેશનમાં સામેલ છે અને પરિણામે બીજી શરતનું પણ પાલન થાય છે. ત્રીજી શરત જે છે પ્લેનારિટીની. 6 કાર્બન જે દ્વિબંધયુક્ત છે, આ 6 એ 6 sp2 હાઇબ્રિડાઇઝ છે મિત્રો. જ્યારે આ જે છે કાર્બન કાર્બેનાયન વાળો, હવે મિત્રો અહીંયા મેં તમને અગાઉ પણ વાત કરી છે, કાર્બેનાયન હંમેશા કોન્જ્યુગેટેડ પોઝિશનમાં હોય, એટલે કે ડિલોકલાઇઝ જેના લોન પેર ઇલેક્ટ્રોન હોય તો
હંમેશા એ sp2 હોય છે. તો મિત્રો અહીંયા આ sp2 થશે કારણ કે એમાં એક H હોય છે એટલે 3 સિગ્મા વત્તા 0 લોન પેર એમ કરીને 3 જ થશે મિત્રો. તો આમ કહી શકાય કે ત્રીજી શરતનું પણ પાલન થાય છે. ચોથી શરત એ હકલ્સ રૂલ છે. મિત્રો અહીંયા 3 દ્વિબંધ છે. 3 દ્વિબંધ છે એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન થાય અને 2 ઇલેક્ટ્રોન જે છે એ કાર્બેનાઇનના ડીલોકલાઇઝ થાય છે મિત્રો. એટલે એને પણ ગણવા પડે એટલે 2 ઇલેક્ટ્રોન એમ કરીને કુલ 8 પાઈ ઇલેક્ટ્રોન મિત્રો આમાં થાય છે અને 8 પાઈ ઇલેક્ટ્રોન જ્યારે પણ હોય તો 4n પાઈ ઇલેક્ટ્રોન એટલે એ કહેવાય છે એન્ટી એરોમેટિક. તો મિત્રો આ કમ્પાઉન્ડ જે છે એ એન્ટી એરોમેટિક છે. તો એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ જે છે આપણે કહી શકીએ. મિત્રો 15મું ઉદાહરણ આપણે લઈએ. 15માની અંદર આપણે પહેલી રિંગ છે, બીજું જે છે કોન્જ્યુગેશન છે. તો કોન્જ્યુગેશન મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ તો તમે જુઓ છો અહીંયા કાર્બન છે કાર્બેનાઇનનો, પછી સિંગલ બંધ દ્વિબંધ, એવી રીતના આ બાજુ પણ સિંગલ બંધ દ્વિબંધ. એવી રીતે વિષમ પરમાણુ છે ઓક્સિજન, સિંગલ બંધ દ્વિબંધ, સિંગલ બંધ દ્વિબંધ. તો આમ બધા જ પરમાણુઓ એ કોન્જ્યુગેશનમાં પણ સામેલ છે એટલે કોન્જ્યુગેશન પણ છે. ત્રીજી વાત આવે છે પ્લેનારિટીની. મિત્રો 4 કાર્બન જે છે આ 4 કાર્બન એ sp2 છે, 4 કારણ કે દ્વિબંધયુક્ત છે. હવે જે કાર્બેનાઇનનો કાર્બન જે છે એ એકાંતરે કોન્જ્યુગેશન ધરાવે છે એટલે ડીલોકલાઇઝ થયેલો છે એટલે એમાં આપણે વાત કરી 3 સિગ્મા વત્તા એની લોન પેર ગણાતી નથી એટલે 0 લોન પેર અને પરિણામે એ sp2 સંકૃત કાર્બન થાય છે. જ્યારે ઓક્સિજન જે છે એની જો આપણે વાત કરીએ તો મિત્રો ઓક્સિજનની અંદર 2 સિગ્મા બંધ છે અને એક જે એની લોન પેર જે છે એ ડીલોકલાઇઝ થયેલી હોય છે મિત્રો. તો એ લોન પેર કન્સિડર થતી નથી. જ્યારે સ્થાનીકૃત થયેલી જે લોન પેર છે એ કન્સિડર થાય છે એટલે 1 લોન પેર કે જે અહીંયા લોકલાઇઝ થયેલી છે. તો મિત્રો કુલ 3 થાય છે એટલે સંકરણ જે છે એ sp2 થાય છે. તો આમ મિત્રો કહી શકીએ કે દ્વિબંધયુક્ત 4 કાર્બન sp2 છે, કાર્બેનાઇનનો કાર્બન પણ sp2 છે અને ઓક્સિજન પણ sp2 છે. હવે ચોથી શરતની વાત કરીએ તો હકલ્સ રૂલ જે છે 2 પાઈ એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન થયા અને મિત્રો ઓક્સિજન પરનો ઇલેક્ટ્રોન યુગ્મ 1-2 પૈકીનું અને કાર્બન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ એમ કુલ 4 ઇલેક્ટ્રોન એ લોન પેર સ્વરૂપે રિંગમાં ફરતા હોય છે. બરાબર, એ લોન પેર ઇલેક્ટ્રોન રિંગમાં ફરતા એટલે કુલ 8 ઇલેક્ટ્રોન મિત્રો આમાં થાય છે. તો 8 ઇલેક્ટ્રોન એટલે એન્ટી એરોમેટિક. તો આમ આપણે કહી શકીએ કે 4 પાઈ ઇલેક્ટ્રોન શરત મુજબ આ એન્ટી એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. હવે મિત્રો 16મું ઉદાહરણ આપણે લઈશું. 16મા ઉદાહરણમાં પહેલું રિંગ છે, બીજું કોન્જ્યુગેશનમાં તમે જોઈ શકો છો કે મિત્રો દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, બિલકુલ બેન્ઝીન જેવું છે. મિત્રો અહીંયા 2 નાઇટ્રોજન છે મેટા પોઝિશનમાં અને બંને નાઇટ્રોજન દ્વિબંધયુક્ત છે અને પરિણામે એના પરના લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ સંસ્પદનમાં ભાગ લેતા નથી. એટલે બીજી શરત જે છે કોન્જ્યુગેશનની પણ પાલન થાય છે. ત્રીજી શરત છે પ્લેનારિટીની. મિત્રો જે નાઇટ્રોજન સિવાયના બધા જ કાર્બન છે એ દ્વિબંધયુક્ત છે અને પરિણામે એ બધા જ sp2 હાઇબ્રિડાઇઝ છે.
નાઇટ્રોજન જે છે એમાં પણ બંને નાઇટ્રોજન સેમ પ્રકારના છે, એ 2 સિગ્મા ઇલેક્ટ્રોન ધરાવે છે ને વત્તા એક લોન પેર ધરાવે છે, એક લોન પેર, એમ કુલ 3 ધરાવે છે અને એટલે sp2 હાઇબ્રિડાઇઝ છે. અહીંયા લોન પેર જે છે એ લોકલાઇઝ થયેલા હોય છે, એટલે કે સંસ્પદનમાં વપરાયેલા હોતા નથી અને પરિણામે એને સંકરણ વખતે કન્સિડર કરવા પડે છે. જ્યારે એ જ ઇલેક્ટ્રોન એ હકલશુલ વખતે કન્સિડર થતા નથી, કારણ કે એ સંસ્પદનમાં વપરાતા નથી હોતા. એટલે હકલશુલમાં 3 દ્વિબંધના કુલ 6 પાઈ ઇલેક્ટ્રોન જ કન્સિડર થાય છે, જ્યારે બંને નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અહીંયા કન્સિડર થતા નથી અને પરિણામે હું કહી શકું કે આ કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક છે, કારણ કે 6 પાઈ ઇલેક્ટ્રોન 4n+2 ના આધારે છે મિત્રો. તો આપણે કહી શકીએ કે આ કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક છે. મિત્રો નીચેનું ઉદાહરણ જે છે છેલ્લું એ તમે જોઈ શકો છો કે પહેલી શરતનું પાલન થાય છે મિત્રો, કારણ કે રિંગ છે. આની અંદર 2 કાર્બન છે, દ્વિબંધ યુગ્મ છે. મિત્રો તમે જોયું પહેલી શરતનું પાલન થાય છે. બીજી શરતની વાત કરીએ તો કોન્જ્યુગેશન. તો કોન્જ્યુગેશનમાં તમે જોઈ શકો છો કે દ્વિબંધ, સિંગલ બંધ અને વિષમ પરમાણુ, સિંગલ બંધ, દ્વિબંધ. મિત્રો એવી રીતે વિષમ પરમાણુ, સિંગલ બંધ, લોન પેર. મિત્રો લોન પેર અને ખાલી ઓર્બિટલ, જો મિત્રો અહીંયા આ ઓર્બિટલ એ પણ આપી શકે છે ને આ પણ આપી શકે છે, તો અહીં પણ સંસ્પદન શક્ય બને છે. તો બોરોન પાસે વેકન્ટ ઓર્બિટલ હોવાથી વિષમ પરમાણુ જો પડોશમાં હોય તો બેક બોન્ડિંગ થાય છે, એ પણ એક રેઝોનન્સનો પ્રકાર છે, એટલે કોન્જ્યુગેશન ગણી શકાય. એટલે અહીંયા તમામ પરમાણુઓ એ કોન્જ્યુગેશન સાથે સંકળાયેલા છે અને પરિણામે આપણે એને કન્સિડર કરી શકીએ. ત્રીજું જે છે પ્લેનારિટી. હવે મિત્રો તમે જુઓ છો 2 કાર્બન એ sp2 છે. અહીંયા ઓક્સિજનની વાત કરીએ તો આ ઓક્સિજન જે છે એ 2 સિગ્મા ધરાવે છે, બંને ઓક્સિજન સરખા પ્રકારના છે, સિગ્મા ધરાવે છે અને 2 પૈકીની એક લોન પેર એ સંસ્પદનમાં છે, જ્યારે એક લોન પેર જે છે એ લોકલાઇઝ હોય છે અને પરિણામે કુલ 3 ગણાય છે, એટલે એ પણ sp2 હાઇબ્રિડાઇઝ થાય છે. જ્યારે આ બોરોન જે છે એ 3 સિગ્મા ધરાવતો હોવાથી sp2 હાઇબ્રિડાઇઝ છે. તો આ મિત્રો આપણે કહી શકીએ કે બધા જ પરમાણુઓ એ sp2 હાઇબ્રિડાઇઝ છે અને માટે ત્રીજી શરતનું પણ પાલન થાય છે. તો ચોથી શરતની વાત કરીએ જે હકલ્સ રૂલ છે. તો હકલ્સ રૂલ આપણને એમાં પાઈ ઇલેક્ટ્રોન કેટલા સામેલ છે. તો પહેલી વાત જે છે મિત્રો કે અહીંયા 1 પાઈ બંધ છે, એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન અને બંને 2 ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન, એટલે કે કુલ 4 લોન જે લોન પેરના ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન એ આ લોન પેર વાળા 4 ઇલેક્ટ્રોન, એમ કરીને કુલ 6 પાઈ ઇલેક્ટ્રોન આ જે સંસ્પદનમાં સામેલ છે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે હકલ્સના નિયમનું જે છે એ પાલન થાય છે 4n+2 નું અને પરિણામે એ જે છે એને એરોમેટિક આપણે કહી શકીએ. તો આ મિત્રો આ એરોમેટિક છે. તો હવે મને વિશ્વાસ છે કે તમને કોઈ પણ કમ્પાઉન્ડ તમને આપવામાં આવશે તો તમે એને એરોમેટિક કે એન્ટી એરોમેટિક કે નોન એરોમેટિક બહુ સહેલાઈથી નક્કી કરી શકશો. મિત્રો છેલ્લું જે છે એ ઉદાહરણ આપણે લઈ લઈએ અને એ છે ઇનઓર્ગેનિક બેન્ઝીન તરીકે ઓળખાતો સંયોજન છે. મિત્રો આને ઇનઓર્ગેનિક બેન્ઝીન કહેવામાં આવે છે.
તો તમે જોઈ શકો છો 3 બોરોન મેટા પોઝિશનમાં છે, અહીંયા યલો કર્યા છે. એવી રીતે 3 નાઇટ્રોજન જે છે એ પણ મેટા પોઝિશનમાં છે એકબીજાની. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને બોરોન ઉપર નેગેટિવ ચાર્જ છે. મિત્રો અહીંયા બોરોનની એક વેલેન્સી વધુ છે, અહીંયા એની એક પણ ઓર્બિટલ વેકન્ટ નથી બોરોનમાં. એટલે બીજા જે અગાઉના ઉદાહરણોમાં જોયા એ બોરોન કરતા અહીંયા થોડુંક જુદા પ્રકારનું છે. એટલે આપણે કહી શકીએ કે એ બોરોનની અંદર આ બોરોનની અંદર એક પણ ઓર્બિટલ વેકન્ટ નથી. હવે મિત્રો આની આપણે શરતો જે છે પેલાની જેમ જ આપણે જોઈ લઈએ. પહેલી શરત જે છે કે ચક્રીય રચના છે. બીજી શરત જે છે એ કોન્જ્યુગેશન છે, તમે અહીંયા જોઈ શકો છો. દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ. તો મિત્રો બધી જ જગ્યાએ કોન્જ્યુગેશન છે. ત્રીજી શરત જે છે પ્લેનારિટી. તો આપણે અહીંયા જોઈ લઈએ કે નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન એ 3 સિગ્મા ધરાવે છે અને એના ઉપર લોન પેર નથી, એટલે એનું સંકરણ કયું થશે? sp2 થશે. એવી રીતે અહીંયા આ જે બોરોન જે છે એનું સંકરણ પણ sp2 છે મિત્રો. એટલે એનું પણ પાલન થાય છે. ચોથું જે છે શરત, એમાં કેટલા પાય ઇલેક્ટ્રોન આવેલા છે? તો મિત્રો આમાં 3 દ્વિબંધ છે એટલે 6 પાય ઇલેક્ટ્રોન થાય છે. તો આમ ત્રીજી શરતમાં કમ્પાઉન્ડ જે છે એ 4n+2 નું પાલન કરતો હોવાથી એરોમેટિક થાય છે. તો મિત્રો આપણે કહી શકીએ કે ઇનઓર્ગેનિક બેન્ઝીન જે છે આ કમ્પાઉન્ડ એ પણ એરોમેટિક છે. તો આ મિત્રો આ ચેપ્ટરની અંદર કમ્પાઉન્ડ જે છે એમાં પહેલી 3 શરતો, એક છે ચક્રીય કમ્પાઉન્ડ હોવો જોઈએ, બીજું છે એમાં કોન્જ્યુગેશન દરેક પરમાણુનું હોવું જોઈએ અને એટલે પરમાણુ કોન્જ્યુગેશન સાથે સંકળાયેલ હોવો જોઈએ, અને ત્રીજું બાબત જે છે એ પ્લેનારિટી, પ્લેન હોવો જોઈએ, સમતલ્ય હોવો જોઈએ. આ 3 શરતોનું જો પાલન થતું હોય તો કમ્પાઉન્ડ એરોમેટિક અથવા તો એન્ટી એરોમેટિક હશે. પણ જો પાલન 3 પૈકીની એક પણનું ના થતું હોય તો એ કમ્પાઉન્ડ નોન એરોમેટિક હશે. તો આમ આ 3 શરતો જે પાલન કરતું હોય એ કમ્પાઉન્ડ કાં તો એરોમેટિક હશે અથવા તો એન્ટી એરોમેટિક હશે. પણ જો 3 શરતોનું પાલન ના કરતો હોય તો એવો કમ્પાઉન્ડ નોન એરોમેટિક કહેવાય. મિત્રો એરોમેટિક અને નોન એરોમેટિક કમ્પાઉન્ડ ના આધારે તમે એની સ્ટેબિલિટી પણ નક્કી કરી શકો. સૌથી સ્ટેબલ એરોમેટિક કમ્પાઉન્ડ હોય છે, ત્યારબાદ નોન એરોમેટિક, અને સૌથી અનસ્ટેબલ કમ્પાઉન્ડ જે છે એ એન્ટી એરોમેટિક હોય છે. મિત્રો આવતા લેક્ચરની અંદર આપણે જુદી જુદી એપ્લિકેશનો આના આધારે જે છે જોઈશું, એનો અભ્યાસ કરીશું. ફરીથી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.